નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ મંડ્યા. આણંદ જિલ્લાના આંકલાવમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી રણજેવાડ તલાવડીમાં અસંખ્ય માછલીઓના રહસ્યમય રીતે મોત નીપજ્યા છે. આંકલાવની રણજેવાડ તલાવડી જે મત્સ્ય ઉદ્યોગ માટે 7 વર્ષના પટ્ટે આપવામાં આવી છે, ત્યાં આજે હજારોની સંખ્યામાં નાની મોટી માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં નવું મત્સ્ય બિયારણ નાખવાની પ્રક્રિયા પહેલા તળાવને સાફ કરવા અથવા અન્ય કારણોસર ઝેરી દવા કે કેમિકલ નાખવામાં આવ્યું હોઈ શકે. આ કેમિકલયુક્ત પાણીના કારણે જ માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તલાવડીની આસપાસ રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે. જો આ ઝેરી પાણી ગાય કે ભેંસ જેવા પશુઓ પીવે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર કોણ? તેવો વેધક સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. આ મછલી અંદર આ લોકોએ મચ્છીની અંદર પહેલાંથી ભાડે લઈને મચ્છી નાખી લઈ, પણ આ જે નાનું જે અત્યારે દવા નાખી છે એ લોકો અમને જોઈન કરેલી નહીં. અને આજુબાજુની અંદર અમારે 150થી ઘરો છે, એની અંદર 150 ઘરોની અંદર 200 થી 250 ઢોરો પાણી પીવે છે, ગાયોને ભેંસો. અને આજુબાજુના ભરવાડ પણ ચારવા આવે તો બી પણ પાણી પીવે છે. અત્યારે આની અંદર દવા નાખી છે, આ ત્યાં મચ્છી બધી મરી ગઈ. અત્યારે એટલું બધું ગંધ મારે છે. આ લોકો ઓર્ડર લાવેલા છે કે તો નગરપાલિકા શું કહે છે? નગરપાલિકા એમ કહે છે કે અમને કોઈ ખબર નથી. આ લોકો આગળથી મત્સ્ય ઉદ્યોગમાંથી ઓર્ડર લાયેલા છે. બરાબર છે. ડાયરેક્ટ નાખેલું છે. અને જેને રાખ્યું છે તલાવ બરાબર ભાડે, એને તમે જાણ કરી કઈ? પણ અમને કોઈ જાણ કરેલ નથી કે મચ્છી દવા નાખું છું, રાતે નાખી જો. અત્રે ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં માછલીઓ કોહવાવાના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્ય પર પણ ખતરો ઉભો થયો છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને સ્થાનિક તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે અને જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.